સુરતના અડાજણ પાટિયા સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસ નિમિત્તે વિશેષ પૂજા યોજાઈ હતી। ચાતુર્માસના પવિત્ર અવસરે 108 થી વધુ હરિભક્તો પૂજામાં જોડાયા। ભક્તોએ જાપ, તપ, માળા અને પ્રદક્ષિણાના અનુષ્ઠાન કર્યા। ચાતુર્માસમાં નિયમ ધર્મના પાલનનું મહત્વ સમજાવાયું। કલ્પેશ મહારાજે ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું। ચાતુર્માસના પવિત્ર અવસરે 108 થી વધુ હરિભક્તો પૂજામાં જોડાયા। ભક્તોએ જાપ, તપ, માળા અને પ્રદક્ષિણા અનુષ્ઠાન કર્યા। ચાતુર્માસમાં નિયમ ધર્મના પાલનનું મહત્વ સમજાવાયું। કલ્પેશ મહારાજે ચાતુર્માસનું આધ્યાત્મિક મહત્વ સમજાવ્યું। અતિવૃષ્ટિ શાંત થાય તે માટે વરુણ દેવને ખાસ પ્રાર્થના કરાઈ। દેશના ખેડૂતોને સારો પાક મળે તે માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવામાં આવી। ચાતુર્માસના વ્રતથી આધ્યાત્મિકતા અને સ્વાસ્થ્યનો પણ લાભ મળે છે। મોટી સંખ્યામાં હરિભક્તોએ પૂજા અર્ચનામાં ભાગ લઈ ધન્યતા અનુભવી। અડાજણ પાટિયા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરમાં ચાતુર્માસની ભક્તિમય ઉજવણી કરવામાં આવી। જય સ્વામિનારાયણ। મારું નામ છે કલ્પેશ મહારાજ। સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પાટિયા સ્વામિનારાયણ મંદિરના બધા ભક્તોએ આજે અહીંયા સરસ પૂજા રાખેલી છે। ચાતુર્માસની અંદર કે પોતે નીતિ નિયમ ધર્મ અને મારા મત પ્રમાણે આ ખાલી સ્વામિનારાયણ સંપ્રદાય પૂરતો જ આ ધર્મમાં ચાતુર્માસ નથી, દરેક હિન્દુએ આ ધર્મને અનુસરવું જોઈએ। 4.5 મહિના આ ઋતુઓની ચેન્જિંગ થતી હોય છે, તો એની અંદર પોતે એક ટાઈમ જમે છે, ચાંદ્રાયણ કરે છે, પછી વ્રત નિયમ જપ તપની અંદર પોતે પરીક્ષાઓ કરે છે, માળા અમુક અનુષ્ઠાન કરે છે। તો આવી રીતે આ પોતાના 4.5 મહિના કે જ્યાં સુધી દેવ દિવાળી નહીં આવે ત્યાં સુધી આ નિયમ ધર્મ પાળવામાં આવશે। અને આમ વ્યવહારિક રીતે જોવા જઈએ તો ચાતુર્માસની અંદર પોતાના શરીરના સ્વાસ્થ્ય માટે પણ એને સારું જીવવું પડે। અને અત્યારે અતિવૃષ્ટિ થઈ રહી છે, તો એના માટે બધા ભક્તો બેઠા છે કે આ ઓલ ઇન્ડિયાની અંદર કે ભારતની અંદર જે અતિવૃષ્ટિ, તો વરુણ દેવ થોડા શાંત થાય। ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે ખેતીની અંદર પોતાનો પાક સારો લે અને પોતાના ઘર ઘર સુધી અનાજ પહોંચે એ ભગવાનને બધા પ્રાર્થના કરી રહ્યા છે। આજે પૂજાની અંદર લગભગ 108 થી ઉપર લોકો જોડાયેલા છે બધા। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।